તમને બોલવાની તમને બોલવા નહીં મળે પહેલા મારી વાત સાંભળવી પડશે અત્યારે હું તમારી સામે જગ્યા મળી છે મારા કારણે મળી છે તમે સાંભળી લેજો મારું નામ રમણીક ગરવા છે હું પોતે એડવોકેટ છું અત્યારે તમે જે જગ્યાએ બેઠા છો આ ગામ લોકોનો અવાજ છે મારો અવાજ નથી એટલે પહેલા તમે મને સાંભળી લો નંબર વિનંતી સાથે કહું છું 2 મિનિટ તમે કાયદો તોડવાની કોશિશ તમે પણ ના કરજો કાયદામાં અમે પણ માનીએ છીએ અને પોતે વકીલ છીએ સાહેબ આપ અહીં આવ્યા છો અમારા મહેમાન છો તમે આખા કચ્છમાં જે પ્રમાણે હું જાણું છું કદાચ તમે મને નહીં ઓળખતા હો એડવોકેટ રમણીક ગરવા ગામના સરપંચ વતીથી મને વકીલ તરીકે રાખેલો છે માત્ર કાયદાકીય રીતે સુલે શાંતિનો ભંગ ન થાય અને એ લોકોને પૂરતો ન્યાય મળે એમનો અવાજ તમારા સુધી પહોંચે તમે તમારી મારફતે ઉચ્ચ અધિકારી સુધી અવાજ લઈ જાઓ એ માટે મેં અત્યારે ગામજનોને વિનંતી કરું છું કે બની શકે તો આપણે સરકારને સહયોગમાં રહેવું જરૂરી છે આપણી જે પણ માંગણી હશે જે પણ વાંધાઓ હશે એ આપણે આપણી રીતે લેશું સાહેબને આપણે સાંભળીએ અને પછી વારાફરતી આપણી પાસે જે પણ રજૂઆતો છે રાતના 12 વાગ્યા સુધી સાહેબ અહીંયા રહેવાના છે આપણા બધા વાંધાઓ લઈ અને પછી જવાના છે કરવાનો એટલે તમે આ તો સાહેબને બોલવા મળતો હતો ફોન પે મળતો હતો નતો મળતો ને કોને બોલાવવું કયા સરપંચને ગામના સરપંચને બોલશે ગામના નાગરિકો બોલશે અત્યારે સાહેબને શરૂઆત કરવા દો શું કહેવા માંગે છે પછી બધા ઉપર રજૂઆત મૂકી મોહનભાઈ વસ્તુ એ છે આ વિષય છે ને વિષય મારો એકલાનો તમારો એકલાનો સરપંચ નથી તમામ ગામજનોનો છે આજુબાજુમાં જે લોકો વાડી વિસ્તાર ધરાવે છે તો તમે એક કામ કરો શરૂઆત તમે કરો હું શરૂઆત નથી વિક્રમ નથી આપણે વિરોધ દર્શાવો વિરોધ જ બધા સરપંચ તમે વિરોધ નોંધાવો છો કે તમે સરકાર તરફથી રજૂઆત ખબર નથી પડી તમે વિરોધ નોંધાવી રહ્યા છો કે સરકાર એવું નથી મારી વાત સાંભળો સાહેબને સાંભળવાથી કદાચ નહીં એવું ન હોય સાહેબ કલાકથી વાત કરી હતી પેલા સાહેબને સાંભળો તમને અહીંયા લઈ આવવા દેવી છે અત્યારે હું એડવોકેટ રમણીક ગરવા આપને વિનંતી કરું છું એસડીએફ સાહેબને વિનંતી કરું છું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું સરપંચો તમને સાંભળવા તૈયાર છે એમના વાંધા સુધી લેવામાં આવે બાકી આમાં કોઈ પણ બીજો પ્રશ્ન આવશે એમાં સરપંચનો કોઈ પણ વાત નથી ગામજનોનો કોઈ વિરોધ નથી આ બાબતને શેના બાબતમાં ખોટી રીતે વિરોધ દાખવો થાય એમાં અમારું કોઈ રહસ્ય નથી અમે શાંતિપૂર્ણ રીતે જે પણ તમે રજૂઆત મૂકો છો એને સાંભળવા માંગીએ છીએ સાથે સાથે અમારા જે વિરોધ છે એ તમારા સુધી લઈ અને અત્યારે આ જગ્યા છે સર સૌથી પહેલા આ જગ્યા ઉપર જે ધનલક્ષ્મી લેન્ડ ડેવલપમેન્ટ કંપની છે કે માનસી મિનરલ્સ લિમિટેડ કંપની છે એ સુપર રોહા હોય વિજપાસર હોય આજુબાજુના જે વેસરપા ગામ છે રમસેણ છે એ ગામના લોકો છે જ નહીં એટલે સૌથી પહેલા સાહેબ અમારે એનું એ જ વિરોધ છે પહેલે તો કે ગામના નથી તો અમે એ લોકોને શું કામ પ્રોજેક્ટ કરવા દઈએ પહેલી વસ્તુ એ કે એ લોકો જે પણ જે ઓથોરિટી પર્સન છે એ આજુબાજુના વિસ્તારના છે જ નહીં તો સાહેબ નથી તો અમે એમને પહેલે તો એ લોકોને લઈ આવો કે હે કોણ આ જે કાકરી ઉડશે બધી બ્લાસ્ટિંગમાં ચીણી ક્વાર્ટ સૌથી હાર્ડ છે બધાના ખેતર જે ખરાબ થશે એનું જવાબદાર કોણ ગૌચર જાય છે મને સાંભળી લો અત્યારે તમે જે કઈ પણ બોલો છો ને એ મિનિટાઈઝ નહીં થાય મને આખું સાંભળી લો મને સાહેબ એ લોકોની રજૂઆત છે તમને સાંભળશે કારણ કે એ લોકોને એવું કહેવામાં આવ્યું છે હું વકીલ તરીકે નથી કહી રહ્યો પણ તમને ખબર છે એ લોકો એવું માની બેઠા છે કે તમે શરૂઆત કરશો તમે બોલશો એ સ્પીચ આવી જશે અને પ્રોજેક્ટને આગળ લીલી ઝંડી મળી જશે એ લોકોને એવું લાગી રહ્યું છે હું અત્યારે એમને સમજાવવા માંગુ છું કે એવું નથી હોતું તમે શરૂઆત કરશો પછી વાંધાઓ સામે શું કહેવા માંગે છે પબ્લિક હું બધાને વિનંતી